રાજ્યમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું, પરંતુ દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે. દાહોદ લોકસભા બેઠકના સંતરામપુર તાલુકાના પડથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું, જેમાં ભાજપના જ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કરી સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. સમગ્ર મામલે પોલીસે 2 લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલડીના મહાલક્ષ્મી 4 રસ્તા પાસે એસટી બસના ચાલકે પૂરપટ ઝડપે બસ ચલાવી એક્ટિવા પર જઈ રહેલી 2 મહિલાઓને ટક્કર મારી હતી. અકસ્માતના પગલે અહીં હાજર વાહન ચાલકો અને રાહદારીઓએ એસટી બસના ચાલક કિશોરસિંહ જાડેજાને પકડી પોલીસ હવાલે કર્યો હતો. જોકે અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગર્ભવતી મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી કિશોરસિંહની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધારે દારૂ સપ્લાય કરતા લિસ્ટેડ બુટલેગરને નેપાળ બોર્ડર પાસેથી ઝડપી લીધો છે. બુટલેગર આશિષ અગ્રવાલ વિરુદ્ધ 90થી પણ વધારે ગુનાઓ નોંધાયેલા છે અને તેની માહિતી આપનારને 1 લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું. ત્યારે પોલીસે નેપાળ બોર્ડર નજીકથી આશિષ અગ્રવાલને અને તેના દારૂના તમામ આર્થિક વહીવટ સંભાળતા રાવલસિંહ ભાટીને પણ ઉદયપુરથી ઝડપી લઈ મહત્વની સફળતા મેળવી હતી.